હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય માતાજી. તો આજે અમારી બહારનું બેસણું જો હાલ બધી સગવડ થઈ રહી અમે પણ હેડ્યાવાળીમાં જો માજી અમારા વિડીયોમાં પહેલાં હતા. એ દૂધની બરણી લાવજે, દૂધની બરણી લાવજો ઘરમાંથી. લાવ તો બેસણું તો અમારા વાડીની અંદર જ છે. વહેલી સવારે અમે આવી ગયા વાડીમાં. ચોય રાખો ને બે ઘેર જવા દે રે. તો જો અત્યારે વાગ્યા હોજના 6:30 અને ખેતરમાં આવ્યા, કારણ કે આજે હતું અમારી બાનું બેસણું હતું એટલે લેટ થઈ ગયા, કારણ કે મહેમાન આવ્યા જતા હતા એટલે ત્યાં મોજમાં બેસવું પડે. એટલે જો અત્યારે 6:30 ખેતરમાં આવ્યા. એક બાજુ ભેંસો દોવાની હજી બાકી અને રાત્રે વાળવાનું અમારે પોણી. તો કે લસકામાં અઠવાડિયાથી ખેતરમાં આવ્યા નહોતા એટલે આજે રાતનો પાવર હોય એટલે અત્યારે જો કમ્પ્લીટ કરી દઈએ એટલે રાતે 9:30 પાછો પાવર આવશે. અને પાછા ઘરે પણ લોકો બેસવા માટે આવું પણ રાત્રે 9 વાગે ચાલુ કરી દે એટલે 10:30 ખેતરે આવીશું પહોંચમાં. તો જો અમારા ઓટ પાવાના જો કે આજ અઠવાડિયાથી ખેતરે નહોતા આવ્યા, બા બીમાર હતો એટલે ઓટે હું કહી ગયા હું પણ આજે રાત્રે આવીને પહી દેવા. તો અમારા દરેક બ્લોગમાં અમારા બા આવતો, જે આજે 3 દિવસ થઈ ગયા એમનો પણ. જોકે બહુ મસ્ત એવો સ્વભાવ હતો એમનો. જોકે આજે પાણી વાળવાનું રાત્રે, તો દૂધો ખોલી દઈએ ઝડપથી. રાત્રે હેરાન નથી અને લસકો પાવાનો. તો આમ જલ્દી ડોમું કરીને જઈએ રોડ ઉપર બેસે દોડનો પાવડો ખોલવો પડશે.
કારણ કે અઠવાડિયાથી આવ્યા નહીં ખેતરે.